ઈ-લર્નિંગ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. આની અગાઉના લેક્ચરમાં આપણે ફંક્શન નામનો ટોપિક આપણે પૂરો કર્યો હતો. ત્યાર પછી આપણે ટોપિક તરફ આગળ વધતા, બરાબર, એરર કરેક્ટિંગ, જે તમને બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સનું તમને પૂછવામાં આવતું હોય છે. ધોરણ 9 માં 2 માર્ક્સ અને ધોરણ 10 માં 3 માર્ક્સનું તમને પૂછવામાં આવતું હોય છે. આનો આ જ ટોપિક બેઠો તમને 11મા અને 12મામાં પણ તો કે પૂછવામાં આવતું હોય છે. બરાબર, ચાલો આ ટોપિક તરફ તો કે વધી આપણે આગળ એરર કરેક્ટિંગ 3 માર્ક્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે એરર કરેક્ટિંગ છે એમાં તમને પરીક્ષામાં એક પેરેગ્રાફ આપેલું હશે. એ પેરેગ્રાફમાં 3 શબ્દોની નીચે અંડરલાઈન કરેલી હશે. જે શબ્દોની નીચે અંડરલાઈન કરેલું હશે એ શબ્દને તમારી તો કે એ ભૂલ હશે. એ ભૂલને તમારે કરેક્શન કરવાનું છે. ઓકે, એરર કરેક્શન, એન્ડિંગ કરેક્શન એને કહેવાય, એરર કરેક્ટિંગ કહેવાય. કરેક્ટિંગ ધેટ મીન્સ સુધારો વધારો કરો, ફેરફાર કરવો. બરાબર, તો જે 3 શબ્દ છે, બરાબર, એ 3 શબ્દમાં ભૂલ હશે. એ ભૂલને તમારે શું કરવાનું છે? સુધારવાનું છે. બરાબર, હવે આ એરર કરેક્ટિંગ નો ટોપિક કોને આવડે અને ક્યારે આવડે એ પહેલા આપણે આની સમજૂતી મેળવી લઈએ. તો હવે આ એરર કરેક્ટિંગમાં કેવા કેવા પ્રકારની ભૂલો હોય એ આપણને પહેલા ખબર પડેલી હોવી જોઈએ. ત્યારે જ આપણે કોઈ પણ પ્રકારના એરર કરેક્ટિંગનો પેરેગ્રાફને આપણે સોલ્વ કરી શકીએ. બરાબર, તો જો આપણે એરર કરેક્ટિંગમાં ભૂલો કેવા કેવા પ્રકારની હોઈ શકે છે, બરાબર, તો અહીંયા તમને સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે. તો એમાં પહેલી ભૂલ તો કે કઈ આવી શકે છે? તો એમાં આર્ટિકલની ભૂલ. બરાબર, આર્ટિકલની ભૂલો પણ હોઈ શકે છે. એ એન્ડ ધ, તમને આર્ટિકલ પૂરેપૂરું આવડતું હોવું જોઈએ. બીજું, ઓકે, કંજક્શનની ભૂલો, કંજક્શન એન્ડ, ઓર, બટ, બીકોઝ, આઈધર ઓર, નાઈધર નોર, આ બધા જે છે, બરાબર, આ બધા છે કંજક્શન. બરાબર, તો એ કંજક્શનની પૂરેપૂરી માહિતી તમારી પાસે હોવી જોઈએ. બરાબર, જો એક કંજક્શનની ભૂલ હોય, બરાબર, તો ત્યાં તમને તો કે ખબર પડતી હોવી જોઈએ કે આને કંજક્શનની ભૂલ કહેવાય, તો ત્યાં એનું ગુજરાતી કરીને ઓકે પછી તમને ખબર પડે. વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ, ગ્રામરનો કોઈ પણ ટોપિક હોય, તમને એટલીસ્ટ તમને તો કે અહીંયા 80% તમને ગુજરાતી કરતા આવડતું હોવું જોઈએ. બરાબર, તો એ તમને ગુજરાતી કરો ત્યારે તમને એ પ્રશ્નમાં તમને ખ્યાલ આવે. તો ગુજરાતી કરવું અહીંયા બહુ જ જરૂરી છે. બરાબર, કંજક્શનની ભૂલો પછી, ત્યાર પછી ત્રીજી ભૂલ પ્રેપોઝિશનની ભૂલ, જેને આપણે બોલીએ છીએ ઇન, ઓકે, ઇન્ટુ, ઓકે, આઉટ, ઓન, ઓવર, અબવ, ઓકે, વિથ અ વ્યૂ ટુ, ઓકે, આ બધા જે વર્ડ છે, બરાબર, એને શું કહેવાય? ઓર, ફોર, ફ્રોમ, ઓકે, વિથ અને તો કે વિથઆઉટ, પછી બિસાઇડ, બિસાઇડ્સ, આ બધા જે શબ્દો છે એને કહેવાય પ્રેપોઝિશન. બરાબર, ચલો, તો આની પણ ભૂલો હોઈ શકે છે. તો આ બધા જેટલા પણ શબ્દો છે એની તમને ગુજરાતીમાં પૂરેપૂરી કોન્સેપ્ટ, તમને માહિતી તમારી તો કે ક્લિયર હોવી જોઈએ. પછીની ભૂલ કઈ આવે? જેન્ડરની ભૂલ. જેન્ડર એટલે શું થાય? જાતિ. ઓકે, હી, શી, ઇટ, ઓકે, એવા તો કે અહીંયા પુરુષ, ઓકે, પુલ્લિંગ અને સ્ત્રીલિંગની તો કે ભૂલો હોઈ શકે છે. તો એમાં આપણને સમજણ પડેલી હોવી જોઈએ. નેક્સ્ટ, પછી ટેન્સની ભૂલો હોય. બરાબર, ટેન્સ એટલે કે કાળ, એટલે કે 16 કાળની વાક્ય રચના તમને ખ્યાલ હોવો જોઈએ. 12 કાળની વાક્ય રચના, પછી એમએ આવે, પછી પીએમએ આવે, પછી પરફેક્ટ પાર્ટિસિપલ આવે અને ઓક્સિલરી વર્બ. બરાબર, એની સિન્ટેક્સ. નેક્સ્ટ, પછી તો ડિગ્રીની ભૂલો આવે. ઓકે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ એ રીતે. બરાબર, નેક્સ્ટ પછી તો કે સર્વનામની ભૂલો આવે. બરાબર, નેક્સ્ટ, ઓકે, સર્વનામમાં તો કે હીઝ, હર, ધેમ, ધેર, ઓકે, અસ, અવર, અવર્સ, તો આ બધાને કહેવાય સર્વનામ. બરાબર, એની પણ ભૂલો આવે. તો એની પણ આપણને માહિતી, આપણને એનું પૂરેપૂરું જ્ઞાન હોવું જરૂરી છે. પછી જો નંબરની ભૂલો આવે કે નંબર એટલે એકવચન, બહુવચન. ઓકે, એકવચનની સાથે કયું ક્રિયાપદ લાગે, ઓકે, પછી એની સાથે કયો પ્રત્યય લાગે, એની પણ આપણને ઓકે માહિતી હોવી જોઈએ. નેક્સ્ટ, પછી જો ઓકે એક્ટિવ પેસિવ વોઇસ ની પણ ભૂલો હોય. બરાબર, એક્ટિવ પેસિવ વોઇસ આપણે પૂરેપૂરા ભણેલા હોવા જોઈએ. બરાબર, એટલે કે કર્તાના સ્થાને કર્મ અને કર્મના સ્થાને કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દોના સ્થાનની અદલાબદલી થતી નથી. બરાબર, તો આ બધું એક્ટિવ પેસિવ વોઇસ આપણે ભણેલા હોવા જોઈએ સારી રીતે. નેક્સ્ટ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની ભૂલો હોય. બરાબર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની ભૂલો હોય તો એ આખો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે ભણેલા હોવા જોઈએ. નેક્સ્ટ, ફંક્શનની ભૂલો હોય. બરાબર, અહીંયા જે આપણે ફંક્શન ભણી ગયા આની અગાઉના લેક્ચરમાં. બરાબર, તો એ પૂરેપૂરા ફંક્શનની પણ તમને માહિતી હોવી જોઈએ. નેક્સ્ટ, હોમોફોન્સની ભૂલો એટલે કે એક સમાન ઉચ્ચાર તો કે જે તો કે દર્શાવતા તો કે શબ્દો એક સમાન એટલે કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, રીચ, રીચ, RICH, રીચ એટલે શું થાય? ધનવાન.
REACH રીચ નો થાય પહોંચવું. બંને વર્ડ્સ નો જે પ્રોનાઉન્સિએશન છે ઉચ્ચાર સેમ થાય છે પરંતુ મીનિંગ અલગ અલગ છે. બરાબર. નેક્સ્ટ સ્પેલિંગ ની ભૂલો આવે. બરાબર. તો આ જે તો કે સ્પેલિંગ ની ભૂલો છે એ ત્યાં તો કે તમને ખબર પડતી હોવી જોઈએ કે અહીંયા તો કે સ્પેલિંગ માં તો કે મિસ્ટેક છે, અહીંયા ભૂલ છે, તો ત્યાં તમને ખબર પડતી હોવી જોઈએ. તો આટલા પ્રકારની ભૂલો બરાબર તમને ઓકે પેરેગ્રાફમાં તો કે તમને મેન્શન કરેલું હશે. આટલા પ્રકારની ભૂલોમાંથી કોઈ પણ બહારની કોઈ ભૂલ આવતી નથી. આમાં તમારા આખો ગ્રામરનો ટોપિક તો કે સમાવેશ થઈ ગયો આખો. બરાબર. હવે જો અહીંયા એક નોંધ છે, જો નોટ કરીને એરર કરેક્ટિંગમાં બધા જ ગ્રામરના ટોપિકનો સમાવેશ થાય છે. બરાબર. મેં અહીંયા નોંધ મારેલી છે. બરાબર. બધા ગ્રામરના ટોપિક તમને ઓકે આવડતા હોવા જોઈએ તો જ તમને એરર કરેક્ટિંગ એટલે કે એરર કરેક્શન એન્ડ ડિટેક્શન એ ટોપિક તમને આવડશે. બરાબર. ચાલો હવે ત્યાર પછી આની માહિતી આપણે મેળવી. ત્યાર પછી આપણે માર્ચ 2020 માં જે આપણને પેરેગ્રાફ પૂછાયેલો છે એની વિશે આપણે માહિતી મેળવીએ. બરાબર. ચાલો જો એમાં પહેલો પેરેગ્રાફ છે, જો માર્ચ 2020 માં જે આપણે પેરેગ્રાફ પૂછાયેલો છે એની વિશે આપણે માહિતી મેળવીએ. જો પહેલો પેરેગ્રાફ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે. જો ફર્સ્ટ, સરદાર વલ્લભભાઈ પટેલ was a staunch follower of ગાંધીજી. ઓકે સરદાર વલ્લભભાઈ પટેલ એ ગાંધીજીના તો કે કોણ હતા? એકદમ ઓકે સખ્ત અનુયાયી હતા. અનુયાયી એટલે શું થાય? ફોલોવર. તો અહીંયા ફોલો નું તો કે શું થાય? ફોલોવર. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો, મેં ગુજરાતી કહ્યું ને ત્યારે જ મને અહીંયા ખબર પડી. તો અહીંયા ફોલો નું તો કે શું થશે? ફોલોવર. ઓકે ફર્સ્ટ જો સરદાર વલ્લભભાઈ પટેલ was સરદાર વલ્લભભાઈ પટેલ was a staunch of okay staunch of okay staunch okay follower of ગાંધીજી. okay follow નું તો કે શું થશે? follower. follower of ગાંધીજી. બરાબર. નેક્સ્ટ પછી શું છે એ જો there was a great clear in his vision. okay vision એટલે શું થાય? સાઇડ, દ્રષ્ટિ. એ પોતાના દ્રષ્ટિકોણમાં ઓકે એ શું તો કે સંપૂર્ણપણે ઓકે એકદમ સ્પષ્ટતા ઓકે એકદમ તો કે સ્પષ્ટપૂર્વક હતા. ઓકે સ્પષ્ટપૂર્વક માટે તો કે વર્ડ્સ તો કે અહીંયા યુઝ છે ક્લેરિફિકેશન. ઓકે there was a great તો કે ક્લેરિફિકેશન. ઓકે એમનામાં તો કે શું હતું? એકદમ સ્પષ્ટપણે એનું શું હતું? એકદમ દ્રઢ હતું. ઓકે ચલો there was a okay there was a great clarification in his vision. બરાબર. and okay clarification અહીંયા clear નો તો કે શું થશે? clarification in his vision and his decisions were પછી તમને શું કહે છે? અને તેમના નિર્ણયો. બરાબર. વેર કેવા હતા? ઓકે ફર્મનેસ. ફર્મ એટલે શું થાય? દ્રઢ. અને તો કે અહીંયા ફર્મનેસ એટલે શું થાય? તો કે દ્રઢતા હતા. ઓકે દ્રઢતા નહોતું. ઓકે એકદમ દ્રઢપૂર્વક હતું. દ્રઢપૂર્વક, તાથી, રીતેપૂર્વક. આવા જેટલા પણ શબ્દોની પાછળ આવા તો કે વર્ડ્સ યુઝ થાય છે ઓકે પૂર્વક, તાથી, રીતે, તો કે એવા શબ્દોની ઓકે પાછળ તો કે શું લાગશે? ly. બરાબર. અને જે શબ્દની પાછળ ly પ્રત્યય અહીંયા લાગે છે એને શું કહેવાય? એડવર્બ, ક્રિયા વિશેષણ. બરાબર. જેમ એડજેક્ટિવ આવે એમ શું આવે? એક એડવર્બ આવે. બરાબર. તો અહીંયા એડવર્બ ની ભૂલ છે. તો અહીંયા તો કે શું થશે? અહીંયા ફોર્મનેસ નું ફોર્મલી. બરાબર. ફોર્મલી. બરાબર. નેક્સ્ટ પછીનો ડાયલોગ જો, પછીનો પેરેગ્રાફ. ઓકે સેકન્ડ પેરેગ્રાફ જો the following day king's son came down. the following day okay king's son okay the following day king's son came down okay to a nearby okay river to swim. okay એના બીજા દિવસે okay રાજાનો દીકરો okay એ ક્યાં? તો કે અહીંયા તો કે નજીકના તો
તો કે નદીમાં તરવા માટે એ તો કે નીચે આવ્યો. રાજાનો દીકરો તો કિંગ્સમાં જો K I N G S ઓકે તો કે અહીંયા બેઠું આપેલું છે પણ રાજાનો દીકરો આપણે એવું બોલવું હોય તો ત્યાં શું લાગે એપોસ્ટ્રોફી S તો અહીંયા એપોસ્ટ્રોફી S ની ભૂલ છે બરાબર. તો જો the following day okay king's son તો અહીંયા king's નો તો કે શું થશે અહીંયા હા એપોસ્ટ્રોફી S લાગશે. king's son okay came down ક્યાં તો કે જો to a nearby river કે તો કે નદીમાં તો કે શાના માટે to swim કે પછી જો while he entered the water જેવો તે પાણીમાં તો કે એન્ટર કરી ઓકે જેવો તે પાણીમાં એને એન્ટ્રી કરી ઓકે તો અહીંયા ભૂતકાળમાં હવે જો while અને when નો યુઝ ઓકે શું છે અલગ અલગ છે. એનો ગુજરાતી અર્થ તો કે સેમ થાય જ્યારે ત્યારે while અને when પરંતુ એનો યુઝ અલગ અલગ છે. ચાલુ ક્રિયાને તમારે બતાવવી હોય તો ત્યાં શું આવે while બરાબર અને ભૂતકાળની કોઈ પણ ક્રિયા તમારે બતાવવી હોય તો ત્યાં શું આવશે when બરાબર. તો અહીંયા while ને બદલે તો કે શું આવશે when he entered the water when he entered the water બરાબર. પછી શું કહે છે એ જો તમે we learn okay the father crow seized okay the lovely okay gold necklace who the prince had taken off કે જેણે ઓકે કે જે શું તો કે પ્રિન્સે એને લઈ લીધું હતું. હવે જો અહીંયા who છે who ક્યારે આવે who અને which નો મીનિંગ બંનેનો સેમ પણ યુઝ અલગ અલગ. who તો કે સજીવ માટે યુઝ થાય છે જ્યારે which નિર્જીવ માટે યુઝ થાય છે. તો અહીંયા નેકલેસ ની વાત કરી છે તો નેકલેસ માટે ત્યાં શું આવશે who ને બદલે which ઓકે who નો બદલે તો કે શું આવશે which તો which the prince had taken off બરાબર. તો જો 1 2 3 તો એવી રીતે 3 માર્ક્સમાં તમને પરીક્ષામાં પૂછવામાં આવતો હોય છે. બાકીનું બધું તમારે બેઠું લખવાનું હોય છે. પેરેગ્રાફમાં જે શબ્દની નીચે અંડરલાઈન હોય એ શબ્દને જ તમારે ફેરફાર કરવાનું હોય છે. બાકી બધું તમારે એઝ ઇટ ઇઝ તો કે લખવાનું હોય છે. બેઠું પેરેગ્રાફ છાપવાનું જોઈએ છે. આવી રીતે તમારે પરીક્ષામાં લખવાનું હોય છે અને કોઈ પણ વિદ્યાર્થી ડાયરેક્ટ આન્સર તો કે લખે નહીં. ફોર એક્ઝામ્પલ કિંગ્સ પછી when અને which એવી રીતે આન્સર તમે લખશો તો માર્ક્સ મળશે નહીં બરાબર. ચાલો એવી જ રીતે તમે ત્રીજો પેરેગ્રાફ જો ઓકે સ્વિમિંગ પુલ ઇઝ ધ બેટર એક્સરસાઇઝ ઓકે ઇઝ ધ બેટર એક્સરસાઇઝ તો અહીંયા બેટર માં ભૂલ છે તો આપણને બધાને ખ્યાલ છે હા ભૂલ તો કે કોની છે ડિગ્રીની ભૂલ કહેવાય બરાબર. સુપરલેટિવ ડિગ્રીમાં બરાબર અહીંયા વિશેષણની આગળ તો કે શું આવશે ધ આવે બરાબર. તો અહીંયા બેટર નું તો કે શું થશે ગુડ બેટર બેસ્ટ બરાબર. તો કે સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ બરાબર. નેક્સ્ટ પછી જો it provides a lot of energy okay it provides a lot of energy to all the parts of our body બરાબર. નેક્સ્ટ પછી જો while we learn it in a swimming pool જ્યારે આપણે સ્વિમિંગ પુલમાં ઓકે એને તો કે તરતા શીખતા હોઈએ છીએ ત્યારે while we learn જ્યારે આપણે શીખતા હોઈએ છીએ ત્યારે બરાબર. તો અહીંયા જો અહીંયા while નો યુઝ તો કે ક્યારે થાય ચાલુ ક્રિયાને બતાવવા માટે પણ ચાલુ ક્રિયા છે નહીં
અહીંયા તો કે શું છે, અહીંયા વર્તમાન કાળમાં છે, જ્યારે આપણે શીખતા હોઈએ છીએ ત્યારની વાત છે, બરાબર. તો જો અહીંયા while નો તો કે શું થશે, અહીંયા when we learn it, when we learn it in a swimming pool, બરાબર, POOL, in a swimming pool, we must follow the instruction, we must follow the instructions, okay, of our instructor, જો અહીંયા hours માં ભૂલ છે તો ઓકે, જ્યારે આપણે સ્વિમિંગ પુલમાં તરતા આપણે જ્યારે શીખતા હોઈએ છીએ, બરાબર, ત્યારે આપણે જે આપણો ઇન્સ્ટ્રક્ટર હોય, જે આપણને શીખવનાર હોય, બરાબર, તો એની આપણે સૂચનાઓનું પાલન આપણે શું એકદમ સખ્તાઈથી તો કે કરવાનું હોય છે. આપણા એટલે કે ત્યાં શું હશે, અવર ઇન્સ્ટ્રક્ટર, ઓકે, અહીંયા જે અવર્સ છે, બરાબર, તો ત્યાં અવર્સ ના આવશે, તો અહીંયા શું હશે, અવર ઇન્સ્ટ્રક્ટર, બરાબર. નેક્સ્ટ પછી જો fourth paragraph, can you tell the difference between, okay, can you tell the difference between a bee and a wasp, બરાબર. અહીંયા જો અહીંયા ડિફરન્ટ માં તો કે ભૂલ છે, ઓકે, ડિફરન્ટ, બરાબર, એટલે શું થાય, તફાવત, ઓકે, અલગ, ડિફરન્ટ એટલે અલગ, પણ ડિફરન્સ એટલે શું થાય, તફાવત, ઓકે. can you tell the difference between a bee and wasp, શું તમે મને બી અને વેસ્પ વચ્ચેનો તફાવત જણાવી શકો, તફાવત અલગ જણાવી શકો ને, તફાવત જણાવી શકો, તો તફાવત માટે વર્ડ તો કે શું આવશે, ડિફરન્સ, બરાબર. તો એ જે વર્ડ છે ને ડિફરન્ટ, બરાબર, તો એ ડિફરન્ટ ની નીચે અંડરલાઈન છે જો, બરાબર, તો અહીંયા તો કે શું આવશે, ડિફરન્સ. can you tell the difference between, can you tell the difference between a bee and a wasp, બરાબર. નેક્સ્ટ, at first sight, પહેલી નજરમાં જોતા જ, at first sight, ગુજરાતી જોજો, at first sight, પહેલી નજરે જોતા જ, at first sight, તો એ સાઇટ માં ભૂલ છે, તો સાઇટ માં SITE નહીં, SIGHT, સાઇટ, at first sight, બરાબર. તો એ સાઇટ માં તો કે શું થશે, અહીંયા SIGHT, at first sight, બરાબર. these little creatures are quite like each other, okay. quite ની નીચે ભૂલ છે જો, quite ની નીચે અંડરલાઈન છે, તો અહીંયા આ quite નો મતલબ તો કે શું થાય, શાંત. quite બે વર્ડ આવે જો, અહીંયા quite જે છે એ બે વર્ડ આવે, એક આ quite આવે, એક આ quite આવે, બરાબર. તો આ quite નો તો કે મતલબ તો કે શું થાય, અહીંયા શાંત, ઓકે, quite, ઓકે, calm, peace એ રીતે, બરાબર. પણ આ quite નો મતલબ તો કે શું થાય, એકદમ તદ્દન, આ quite નો મતલબ આવો થાય, ઓકે, તદ્દન, સમજ પડે છે ને એ રીતે. તો અહીંયા ટી નો ભૂલ છે, ઓકે, ટી ની ખાલી ભૂલ છે જો, અહીંયા ET અને અહીંયા ટી, ખાલી અહીંયા બે શબ્દની ખાલી ભૂલ છે આગળ પાછળ, બરાબર. તો અહીંયા આ quite નહીં, આ quite આવશે, બરાબર. ચાલો જો, તો અહીંયા quite like each other, okay, creatures are quite, okay, like each other, okay. ત્રણ ભૂલ તો કે આપણને મળી ગઈ, બરાબર. પછી જો, ઓકે, in many ways, ઓકે, બાકીનું બધું તમારે બેઠું લખ નાખવાનું, in many ways, ઓકે, ઘણી બધી રીતે, however the wasp and the bee, okay, are unlike, બરાબર. 1 2 3. તો આવી રીતે પરીક્ષામાં તમારે એરર કરેક્ટિંગના આન્સર્સ તમારે લખવાના હોય છે. આ પહેલો પેરેગ્રાફ તમે જે જોયો એ માર્ચ 2020 માં તો કે આપણને પૂછાયેલો પેરેગ્રાફ હતો, બરાબર. આપણે આ પછીના પેરેગ્રાફ તો કે આપણા
અન્ય છે, બરાબર, અધર્સ. તો આવા ને આવા પેરેગ્રાફને આપણે સોલ્વ કરવા માટે અને તો કે વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. અને વિદ્યાર્થી મિત્રો, હવે આ જે પેરેગ્રાફ છે, બરાબર, તો એની જે PDF ની ફાઇલ છે એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંકમાં તમને મૂકવામાં આવેલી છે. તો ત્યાંથી તમે એને લિંકને ડાઉનલોડ કરીને એની PDF ની ફાઇલને તમે મેળવી શકો છો. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.